ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર આપણે એપોઇન્ટમેન્ટ બુક કરવી છે આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની. તો આપણે આજે જોઈ લઈએ. તો સૌથી પહેલાં એની જે ઓફિશિયલી વેબસાઇટ છે એના પર આવી જઈએ. એ આપણે સ્ટેટ સિલેક્ટ કરી લઈએ. હવે આપણે એપોઇન્ટમેન્ટ સિલેક્ટ કરવાનું છે, તો અહીંયા એપોઇન્ટમેન્ટનું ઓપ્શન આપેલું છે, એના પર આપણે ક્લિક કરીશું. જો તમારે લર્નિંગનો સ્લોટ બુક કરતા હોય તો અહીંયા લર્નિંગના સ્લોટ પર LL પર ક્લિક કરવાનું રહેશે. આપણે ડ્રાઇવિંગનો સ્લોટ બુક કરીએ છીએ એટલે DL ટેસ્ટ સ્લોટ બુકિંગ પર ક્લિક કરીશું. અહીંયા સ્લોટ બુકિંગ કરવા માટેના બે ઓપ્શન છે, એપ્લિકેશન નંબર અને લર્નિંગ લાઇસન્સ નંબર. આપણે એપ્લિકેશન નંબર દ્વારા બુકિંગ કરીએ છીએ. અહીંયા એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા ફિલ કર્યા પછી સબમિટ પર ક્લિક કરીશું. જેવું સબમિટના બટન પર ક્લિક કરશું એટલે આપણું જે ડિટેલ્સ છે આપણી ઓટોમેટિક ફિલઅપ થઈને આવી જશે. અહીંયા આપણે જે ટેસ્ટ બુક કરવાનું છે, આપણે 4 વ્હીલર માટે ડ્રાઇવિંગનો ટેસ્ટ બુક કરવાનું છે આપણે, તો 4 વ્હીલર સિલેક્ટ કરી લઈશું અહીંયાથી. અહીંયા પ્રોસીડ ટુ બુકનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દઈશું. અહીંયા જે એપોઇન્ટમેન્ટની ડેટ છે એ આપણે સ્લોટ અવેલેબલ હશે તો ગ્રીન કલરની અંદર બતાવી દેશે. અહીંયા આપણે ડિસેમ્બરની અંદર સ્લોટ અવેલેબલ છે. હવે એની અંદર આપણે જે તારીખ લેવાની છે એ તારીખ આપણે સિલેક્ટ કરી લઈશું. અહીંયા આપણે તારીખ સિલેક્ટ કરી લીધી. અહીંયાથી આપણે જે ટાઈમમાં જવાનું હોય સ્લોટ ટેસ્ટિંગ આપવા માટે એ અહીંયાથી ટાઈમ સિલેક્ટ કરી લઈશું અને અહીંયા બુક સ્લોટના ઓપ્શન પર ક્લિક કરી દઈશું. એટલે આપણો જે મોબાઈલ નંબર, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના પર એક OTP જશે. OTP અહીંયા ફિલ કરીશું એટલે સબમિટના બટન પર ક્લિક કરશું એટલે આપણી એપોઇન્ટમેન્ટ છે એ બુક થઈ જશે. તો એ જ રીતે તમે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો.